નમસ્કાર, સ્વાગત છે આજના ફટાફટ 50 સમાચારોમાં। આજે અમે લાવે છીએ દેશ વિદેશના મહત્વના સમાચારો એકદમ ઝડપી અને સચોટ। તો ચાલો શરૂઆત કરીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 79માં સ્વતંત્રતા દિવસ પર સતત 12મી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો। તેમણે અત્યાર સુધીનું સૌથી લાંબુ 103 મિનિટનું ભાષણ આપ્યું। પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત ઓપરેશન સિંદૂરથી કરી। તેમણે આતંકવાદ, સિંધુ કરાર, આત્મનિર્ભરતા, મેડ ઇન ઇન્ડિયા અને નક્સલવાદ જેવા મુદ્દાઓ પર વાત કરી। વડાપ્રધાને દિવાળી પર જીએસટી સુધારા લાવવાની જાહેરાત કરી। તેમણે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાની જાહેરાત કરી, જે હેઠળ પહેલી નોકરી મેળવનાર યુવાનોને ₹15,000 મળશે। આ યોજનાથી લગભગ 3.5 કરોડ યુવાનો માટે રોજગારીની તકો ઊભી થશે। કાર્યક્રમ પહેલાં પીએમ મોદી રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી। તેઓ ચોથી વખત ભગવા રંગની પાઘડી પહેરીને લાલ કિલ્લા પર પહોંચ્યા હતા। પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી પહેલીવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSનો ઉલ્લેખ કર્યો। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોની પ્રશંસા કરી। પુતિને કહ્યું કે ટ્રમ્પ સરકાર યુદ્ધને રોકવા માટે ખૂબ જ પ્રામાણિકતા અને ઉર્જાથી પ્રયાસ કરી રહી છે। પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુક્રેન યુદ્ધના ઉકેલ માટે અલાસ્કાના એન્કરેજ શહેરમાં એક બેઠક યોજાવાની છે। દિલ્હીના હુમાયુના મકબરા પાસે ફતેસાગ દરગાહનો ભાગ તૂટી પડતા 5ના મોત, 10થી વધુ ઘાયલ। ભારે વરસાદ બાદ કાટમાળમાં રટાયેલા લોકોને એમ્સ અને LNJP હોસ્પિટલમાં ખસેડાયા। 79માં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પોરબંદરના માધવાની કોલેજ ગ્રાઉન્ડમાં યોજાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કરી કાર્યક્રમની શરૂઆત કરી। પોરબંદરમાં રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય દિવસ ઉજવણીમાં જેલ બંદીવાનોના બાળકો માટે વિકાસ દીપ યોજના જાહેર। સ્પર્ધાત્મક પરીક્ષા અને રમતગમતમાં સફળ બાળકોને રોકડ ઇનામ અને પુરસ્કાર આપવામાં આવશે। જન્માષ્ટમીના તહેવારો મુસાફરોની સુવિધા માટે એસટી નિગમ દ્વારા 1200થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવાશે। રાજ્યના 2 લાખથી વધુ મુસાફરોને આ આયોજનથી લાભ મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં તહેવારો મેળાઓમાં ખાસ બસોનું સંચાલન થાય છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે આદિવાસી વિકાસ માટે ₹21,000 કરોડ અને માછીમારો માટે ₹350 કરોડની ફાળવણીની જાહેરાત કરી। બાપુના પગલે તિરંગા ભારત થીમ સાથે પોરબંદરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। કચ્છની ધરા વધુ એકવાર ધ્રુજી ઉઠી, કચ્છ સરહદે ખાવડા નજીક ભૂકંપનો આંચકો નોંધાયો। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.6 નોંધાઈ હતી। ખાવડાથી 32 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું। રાજકોટ લોકમેળામાં આજે 11 યાંત્રિક રાઇડ શરૂ થતાં લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો। ડોક્યુમેન્ટ્સ અપૂરતા હોવાથી 23 રાઇડ્સને હજી મંજૂરી નથી મળી। રાજકોટમાં 14થી 18 ઓગસ્ટ સુધી યોજાનારા જન્માષ્ટમી મેળાની તૈયારીઓ પૂર્ણ થઈ। મેળામાં 18 નાની ચકરડી અને 34 યાત્રિક રાઇડ્સનું આકર્ષણ રહેશે। તાપી કે ત્યારે પ્રોજેક્ટ અંતર્ગત તાપી જિલ્લાના 38 આદિવાસી વિદ્યાર્થીઓને 3 દિવસની ઇસરો ટ્રીપ માટે મોકલાયા। વિદ્યાર્થીઓ સેટેલાઇટ લોન્ચિંગ સેન્ટર ખાતે રોકેટ અને સેટેલાઇટ લોન્ચની પ્રક્રિયા અંગે પ્રત્યક્ષ જ્ઞાન મેળવશે। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડા જિલ્લાના ચોસોટી ગામમાં વાદળ ફાટવાથી આવેલા અચાનક પૂરમાં ઓછામાં ઓછા 65ના મોત, જેમાં 2 CISF જવાનો પણ સામેલ। બચાવ કર્મીઓએ કાટમાળમાંથી 167 લોકોને જીવતા બહાર કાઢ્યા, જેમાંથી 38ની હાલત ગંભીર, સેંકડો લોકો હજી પણ ગુમ। ચોસોટી માચેલ માતા યાત્રા માર્ગ પર પૂરના કારણે 16 મકાન, 3 મંદિરો, સરકારી ઇમારતો, પુલ અને દુકાનોને ભારે નુકસાન। સંચાર વ્યવસ્થા ખોરવાઈ હોવાથી ફસાયેલા લોકોની ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નથી। 2 ગામોમાં વીજ પુરવઠો પણ બંધ। મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સ્તર પર જઈ બચાવ કામગીરીની સમીક્ષા અને જરૂરી મદદના મૂલ્યાંકન કરશે। પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં જીએસટીમાં સુધારાની જાહેરાત કરતા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં રાહતની આશા। ઉદ્યોગકારોને પીએમના આ નિર્ણયને દિવાળી બોનેન્ઝા ધમાકા અને ટ્રમ્પના ટેરિફ વોરનો સચોટ જવાબ ગણાવ્યો। પીએમ મોદી 24-25 ઓગસ્ટે 2 દિવસે ગુજરાત પ્રવાસે આવી નિકોલ, બેચરાજી અને વડનગરમાં કાર્યક્રમોમાં જોડાશે। પ્રવાસને લઈ તંત્રે તૈયારીઓ શરૂ કરી અને ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ। રાષ્ટ્રપતિ પુતિને ભારતને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી અને વૈશ્વિક મંચ પર તેની કુશળતાપૂર્વક મેળવેલી પ્રતિષ્ઠાની પ્રશંસા કરી। પુતિને ભારત રશિયા વચ્ચેની ખાસ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। બંને દેશો દરેક ક્ષેત્રમાં રચનાત્મક સહયોગ વધારશે, જે ક્ષેત્રીય અને વૈશ્વિક સુરક્ષા સ્થિરતાને મજબૂત કરશે। ગત સપ્તાહે મોદી પુતિન વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી, જેમાં ભાગીદારી મજબૂત કરવાનો સંકલ્પ થયો હતો।
અમદાવાદના જશોદાનગરમાં દુકાન તોડવા ગયેલી એસ્ટેટ ટીમ પર હુમલો, મહિલાએ કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો. 80%થી વધુ દાઝેલી મહિલાની હાલત ગંભીર, વટવા જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી. રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય થતા 15 ઓગસ્ટે જૂનાગઢ, અમરેલી, ગોંડલ, બનાસકાંઠા, અંબાજી અને અમદાવાદમાં વરસાદ. હવામાન વિભાગે 17મીથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. અમરેલીના ધારી પંથકમાં ધોધમાર વરસાદથી ગામોમાં નદી જેવી સ્થિતિ, શેત્રુંજી નદીમાં પહેલીવાર પૂર. વરસાદથી મગફળી, કપાસ સહિતના ઊભા પાકને જીવાતદાન મળતા ખેડૂતોમાં ખુશી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન અલાસ્કાના એરબેઝ પર મળવાના છે, જેને લઈને વિશ્વનું ધ્યાન કેન્દ્રિત. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીએ આ બેઠકને યુદ્ધના અંત અને યુરોપિયન સુરક્ષાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ ગણાવી. ઝેલેન્સ્કીએ કીવમાં સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક કરી અને રશિયન કબજાવાળા વિસ્તારોમાંથી સેનાને દૂર કરવાની ચર્ચા કરી. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા યુરોપિયન દેશો માટે સુરક્ષા ગેરંટી આપી શકે છે, પરંતુ નાટો તરીકે નહીં. શાંતિ કરાર હેઠળ જમીન આપવાનો નિર્ણય યુક્રેનને લેવો પડશે, પોતાનું કાર્ય વાટાઘાટો શરૂ કરાવવાનું હોવાનું ટ્રમ્પે કહ્યું. પાકિસ્તાન અને પીઓકેમાં ભારે વરસાદ અને અચાનક પૂરના કારણે 154ના મોત અને લોકો ગુમ. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સૌથી વધુ જાનહાનિ, માળખાકીય નુકસાન નોંધાયું. દ્વારકા જગત મંદિરના નામે બનાવટી વેબસાઇટ એપ મારફતે છેતરપિંડીનો મામલો ફરી બહાર આવ્યો. દેવસ્થાન સમિતિએ એપ ફેક હોવાનું જણાવી ભાવિકોએ સાયબર ક્રાઇમ તપાસની માંગ કરી. તો આ હતા આજના ટોપ 50 સમાચાર. વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.